નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રવાલિયા ગામેથી એક કૌતુક અને ચિંતા ઉપજાવતી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક ખેડૂતના ખેતરમાં જમીનની અંદર અચાનક રહસ્યમય રીતે ધુમાડો નીકળવાનું શરૂ થતા ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને કુતૂહલ સર્જાયું છે. રવાલિયા ગામના પેટા ફળિયામાં કાંતિલાલ ભૈલાલ પરમારના ઘર પાસે આવેલ ખેતરમાં MGVCLના પોલ નજીકથી જમીનમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળતો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધુમાડાની સાથે સાથે જમીનમાંથી વિચિત્ર અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા. આ રવાલિયા સુરત ફળિયા પેટા ફળિયું સુરતપુરા અને ત્યાં થાંભલાની નજીક ધુમાડા નીકળે છે અને તે દુર્ગંધ મારે છે. હવે એ કયા કારણોસર થાય છે એ ખબર નથી. અને ધુમાડા ક્યાંથી નીકળે છે? એ થાંભલાની બાજુમાં 2 ફૂટ બાજુમાંથી નીકળે છે, જોઈ શકાય છે, અને દુર્ગંધ મારે છે. એટલે જમીનમાંથી નીકળે છે કે થાંભલામાંથી? જમીનમાંથી નીકળે છે. હવે શું છે શું નહીં ખબર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધુમાડો વીજ કંપનીની કોઈ લાઇનમાં ખામીના કારણે છે કે ભૂગર્ભમાં ગેસના લીકેજથી છે કે પછી અન્ય કોઈ કુદરતી કે ટેકનિકલ કારણોસર, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સ્થાનિકો દ્વારા તંત્ર અને MGVCL વિભાગને જાણ કરવામાં આવી છે. નિષ્ણાતોની ટીમ સ્થળ પર આવીને તપાસ કરે તે બાદ જ સાચું કારણ બહાર આવશે. ત્યાં સુધી ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.